ઉત્સર્જનની સમસ્યાઓના ઉકેલ માટે ડિકાર્બનાઇઝિંગ અર્બન ટ્રાન્સપોર્ટ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું। શહેરોમાં વધતા ટ્રાફિક અને કાર્બન ઉત્સર્જનની સમસ્યાઓના ઉકેલ માટે ઇન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। આ ટેકનોલોજી ટ્રાફિક મેનેજમેન્ટમાં સુધારો કરીને વાહન વ્યવહારને વધુ કાર્યક્ષમ બનાવે છે અને પ્રદૂષણ ઘટાડે છે। ડિકાર્બોનાઇઝેશન અર્બન ટ્રાન્સપોર્ટ સેમિનારમાં માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના સચિવ વી ઉમાશંકરે ટેકનોલોજીના મહત્વ ઉપર ભાર મૂક્યો। તેમણે જણાવ્યું કે આઈટીએમએસ શહેરોમાં ટ્રાફિક સમસ્યાઓના ઉકેલ માટે એક મહત્વપૂર્ણ પગલું છે। આઈટીએમએસ દ્વારા ટ્રાફિક સિગ્નલ્સને ડાયનામિક રીતે નિયંત્રિત કરી શકાય, જે ટ્રાફિક જમાવટ ઘટાડે છે અને વાહન ચાલકો માટે સમય બચાવે છે। આ સિસ્ટમ વાહન વ્યવહારને વધુ કાર્યક્ષમ બનાવે છે અને કાર્બન ઉત્સર્જન ઘટાડે છે। આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને શહેરોમાં વાહન વ્યવહારને વધુ ટકાઉ બનાવવામાં મદદ મળી રહ્યું છે। આઈટીએમએસ દ્વારા ટ્રાફિક ડેટાનું વિશ્લેષણ કરીને નીતિ નિર્માણમાં સુધારો થાય છે અને પર્યાવરણને અનુકૂળ પરિવહન વ્યવસ્થાઓ વિકસાવવામાં મદદ મળી છે। टेक्नोलॉजी या जो कमांड कंट्रोल सेंटर्स के माध्यम से ट्रैफिक फ्लोस को रेगुलेट करना, उसके साथ ही मोबिलिटी के और अवसर बढ़ाने, देखना कि कहाँ पर कंजेशन है, उस कंजेशन को क्लियर कराना, ये बड़ा महत्वपूर्ण है डिकार्बनाइजेशन की तरफ। हाँ, इसमें केंद्र सरकार से कई ज़्यादा राज्य सरकारों की और ख़ासकर नगर निकायों की भी बहुत अहम भूमिका बनती है।